બાળક કોલેરાથી સંક્રમિત થયો છે। આરોગ્ય વિભાગના અધિકારી લોહાનગરમાં પહોંચ્યા। એક અઠવાડિયા પહેલા શહેરમાં કોલેરાનો કેસ નોંધાયો હતો। કેસ નોંધાતા મહાનગરપાલિકાએ સર્વેલન્સ શરૂ કર્યું। મહાનગરપાલિકાએ 448 ઘરમાંથી તપાસ હાથ ધરી હતી। આ વિસ્તારમાં 6 લોકોને ઝાડા ઉલટી તથા અન્ય બીમારી હોવાના કારણે સેમ્પલ લેવામાં આવ્યા હતા। 6 લોકોમાંથી એક બાળકને કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। રાજકોટના લોહાનગર વિસ્તારની અંદર કોલેરાના કેસ સામે આવતા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ છે તે એલર્ટ છે તે બની છે। 1.5 વર્ષના બાળકને વધુ એક જે કોલેરાનો કેસ છે તે સામે આવ્યો છે। બાળકને ઝાડા ઉલટી થવાને કારણે આ વિસ્તારની અંદર આરોગ્ય વિભાગની ટીમ છે કે તે પહોંચી છે અને તેમને બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યો છે। ઝૂંપડપટ્ટી જેવો વિસ્તાર છે અને અત્યાર સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાની જે ટીમો છે તેમના દ્વારા 448 જેટલા ઘરોની અંદર તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। આ વિસ્તારની અંદર 6 જેટલા ઝાડા ઉલટીના કેસ છે તે સામે આવ્યા હતા। સેમ્પલ લીધા બાદ હવે ક્યાંક આરોગ્ય વિભાગની ટીમ છે કે તેમના દ્વારા સેમ્પલ લઈ અને પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। સેમ્પલ પૈકી એક સેમ્પલ છે તે કોલેરા સંક્રમિત છે તે સામે આવ્યું છે। 1700 થી વધુ લોકોનું સર્વેલન્સ છે તે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। આપ જુઓ કે જ્યાં જુઓ ત્યાં તમામ જે ઘર છે તે ઘરની બહાર આ પ્રકારે ગંદકી છે તે જોવા મળી રહી છે। સ્થાનિક લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે અહીં સાફ સફાઈ નિયમિત રીતે થવી જોઈએ તે થતી નથી અને તેને કારણે આ પ્રકારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શું કહેશો બેન, કેવી પરિસ્થિતિ? આ તો કઈ પરિસ્થિતિ કચરો નકરો આ ઉકેરો કરે ભેગો નકરો અને એ ગંદકી થાય છે આ ઠેડ લગી તો ભરવા તો કોઈ આવતા નથી। આ 5-6 દી પેલા અમે મોર બાજી પહેર્યા પછી ભરવા આવવા માંડ્યા અને ખાસ કરીને કોલેરાના કેસ સામે આવ્યા છે ને તેને લઈને હવે ટીમો છે તે અત્યારે સક્રિય થઈ છે। આરોગ્ય અધિકારી જયેશ વાકાણી સાહેબ, કોલેરાને લઈને ચેકિંગ કઈ રીતની કાર્યવાહી? જી, હાલ જે છે અમારી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છે દૈનિક આ તમામ વસ્તી એટલે કે 10 શેરી જે છે એ કવરમાં કરવામાં આવી રહી છે। અંદાજિત 1500ની વસ્તી ડેઇલી ધોરણે સર્વેલન્સ હેઠળ મૂકવામાં આવી છે। આ સવાર અને સાંજે છે અમારી ટીમ દ્વારા સર્વેલન્સ કરવામાં આવે છે। દૈનિક ધોરણે પાણી આવ્યા પછી અંદાજિત છે 40 જેટલા રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ છે એ કરવામાં આવે છે, જેનેથી પાણીની અંદર ક્લોરીન માત્રા છે એ જાણી શકાય છે। હાલ અહીં સુપર ક્લોરિનેશન આવી રહ્યું છે એટલે કે જ્યારે તાજું પાણી આવે ત્યારે પાણીની અંદર ક્લોરીનની માત્રા છે એ માલુમ પડી રહી છે। હમણાં જ આપણે આરસીટીનો ટેસ્ટ જે કર્યો એમાં પણ 0.2 ppm જેટલું ક્લોરીન છે એ માલુમ પડી રહ્યું છે, જે સારી બાબત કહી શકાય, જે રોગચાળા નિયંત્રણ માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવી રહી છે। આ ઉપરાંત અમારી ટીમ દ્વારા ઘરે ઘરે જઈને જે પીવાનું પાણી છે એને ઉકાળીને પીવું, આ ઉપરાંત વારંવાર હાથ ધોવા, લોકોને ખુલ્લામાં શૌચ પ્રક્રિયા માટે ન જવું વગેરે સૂચનાઓ છે આપવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી